આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. આજે આપણે પર્યાવરણ વિશે કેવી રીતે કામ કરી શકીએ તેની વાત કરીશું. થોડા સમય પહેલાં મેં એક વિડીયો બનાવેલો જેમાં આપણે ખાસ કરીને નીતિ વિષયક બાબતોમાં, દાખલા તરીકે નગરના પ્લાનિંગની અંદર, નગર નિયોજનની અંદર, રસ્તાઓ પર, રસ્તાઓની બાજુમાં, પછી બાંધકામ ક્યાં કરવું ક્યાં ના કરવું, આર્કિટેક્ટનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ, એ લોકો પર્યાવરણલક્ષી કેવી રીતે બને, એ બધી વાત મેં આના આગળના વિડીયોમાં કરેલી. આજે આપણે એમાંની કેટલીક વાત એ પ્રકારની કરીશું, પણ મુખ્યત્વે આજના વિડીયોનો આપણો ઝોક આપણે વ્યક્તિગત રીતે શું કરી શકીએ એની વાત કરીશું. તો અને આજે આ વિડીયો હું ઝાડ નીચે કરી રહ્યો છું એટલું જ નહીં, ગાંધીનગરના એક સરસ બગીચામાં, જેને આપણે પુનિતવન કહીએ છીએ, જે વન વિભાગે બનાવેલો બગીચો છે, એ બગીચામાં ઊભા રહીને હું વાત કરી રહ્યો છું. જે લોકો ગાંધીનગર આવે એમને ખાસ આ બગીચો હું જોવાનું કહીશ, કારણ કે આ બગીચામાં લોન ઓછી અને વૃક્ષો ઘણા વધારે છે. એટલે આપણે બગીચાની અંદર કઈ રીતે વૃક્ષો ઉછેરી શકીએ એ જોવું હોય તો આપણે અહીંયા ગાંધીનગરમાં જ્યારે પણ આવો ત્યારે આ પુનિતવનની મુલાકાત લેજો. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે છેલ્લા 2 વર્ષમાં પુનિતવનમાં પણ કેટલાક એવા સુધારા થયા છે જે વૃક્ષો તરફના ઓછા અને બાંધકામ તરફના વધારે છે. એટલે મને એમ લાગે છે કે આ વર્ષે જે ઉનાળો આપણે જેનો સામનો કર્યો છે, જે ગરમીના પ્રકોપનો આપણે સામનો કર્યો છે, તો હવે આપણી પાછી દિશા વનને બદલે બાંધકામ તરફ જવાને બદલે ફરી વન તરફ જઈએ એવું આપણે બધા વિચારીશું. એ મને લાગે છે કે આપણે ચોક્કસ વિચારીશું. ઘણા બધા લોકો ઝાડ નીચે પોતાની જિંદગી પસાર કરે છે. અત્યારે ગામડામાં એવા હશે કે જે લોકો બપોરે કામ પૂરું કરીને, ખાસ કરીને ઉનાળો છે એટલે ખેતરમાં કામ કરનારા લોકોને બહુ ખેતીનું કામ હવે વરસાદ આવે ત્યાં સુધી નથી, તો અત્યારે ઝાડ નીચે ખાટલો ઢાળીને બેઠા હશે, વાતચીત કરતા હશે, સૂતા હશે. તો આવા લોકો જે છે એમને પણ હું ખાસ વંદન કરું છું કે આ એવા લોકો છે કે જે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે છે. એ લોકો ઝાડ વાવે છે, પોતાના ઘર આગળ ઝાડ ઉછેરે છે, એસી વાપરતા નથી, પંખાની જગ્યાએ ઝાડ નીચે પવનમાં, કુદરતી પવનમાં સૂવે છે. તો એવા લોકોને હું ખાસ વંદન કરું છું. અને દુનિયામાં પણ જોઈએ તો જે વિકસતા દેશો છે એ લોકોએ પર્યાવરણને બહુ નુકસાન કર્યું છે. અને આજે બંને વચ્ચે એક વિવાદ અથવા તો વાતચીત ચાલી રહી છે, જેમાં જે લોકોએ પર્યાવરણને બહુ નુકસાન કર્યું છે, કારણ કે એક અમેરિકન જેટલી વીજળી વાપરે છે, ઉર્જા વાપરે છે, કે એક ચીનવાળા જેટલી ઉર્જા વાપરે છે, કે પશ્ચિમના વિકસિત દેશોના લોકો જેટલી વીજળી વાપરે છે, એના પ્રમાણમાં આપણા જેવા દેશો ઓછી વીજળી વાપરે છે. પણ સાથે સાથે આપણું એ તરફ પણ ધ્યાન જોવું જ જોઈએ કે આપણે એ લોકોએ જે જીવનશૈલી અપનાવી છે વધુ ઉર્જા વાપરવાની, એ જીવનશૈલી તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે આજે જ્યારે આપણે એમની સાથે વાતચીત કરી રહ્યા છીએ કે તમે જે નુકસાન કર્યું છે એનો તમે અમને પણ ખર્ચ આપો, જેથી અમે પણ વધારે પર્યાવરણલક્ષી જીવન જીવી શકીએ, એવી આપણે એમને વાત કરી રહ્યા છીએ. વાતચીત ચાલી રહી છે, નિર્ણયો થઈ રહ્યા છે, જે બધું ચાલી રહ્યું છે. પણ સાથે સાથે આપણે એ યાદ કરીએ કે આપણો દેશ તો પર્યાવરણલક્ષી જ હતો, અને આજે હવે ધીરે ધીરે આપણે પણ પર્યાવરણથી વિમુખ થઈ રહ્યા છીએ. એ ના કરીએ, એના તરફ પણ આપણે આપણું ધ્યાન જવું જોઈએ. તો હવે નાની નાની વાતો કે જે આપણે વ્યક્તિગત રીતે કરી શકીએ એવી વાતો જોઈએ. તો ઘરની આગળ પેવર બ્લોક નહીં, બરાબર? પેવર બ્લોક આપણે કરીએ છીએ તો એના ઉપર જે પણ કચરો પડ્યો હશે, આપણને એવું લાગે છે કે પેવર બ્લોક સફાઈ માટે સહેલા છે, પણ જો એ પેવર બ્લોક ઉપર કોઈ થૂક્યું હશે કે એવી કોઈ વસ્તુ પડી હશે તો એ સાફ કરવી અઘરી છે. એના કરતાં રેતી ઉપર, જમીન ઉપર સાફ કરવી એટલી અઘરી નથી. અને પેવર બ્લોકથી આપણે પર્યાવરણને એ રીતે નુકસાન કરીએ છીએ કે એના ઉત્પાદનમાં ખૂબ બધી ઉર્જા વપરાય છે, જમીનમાં એનાથી પાણી ઉતરતું નથી, એ તપે છે ને એના કારણે આપણા ઘરને અને આખા વાતાવરણને ગરમ કરે છે. તો એ રીતે પણ પેવર બ્લોક શક્ય હોય ત્યાં સુધી ટાળીએ. તો ઘરની આગળ, હું મારા ઘરની વાત કરું તો મારા ગાંધીનગરમાં સરકારી 6 મકાનો છે, એમાંના પહેલાં 4 મકાનોમાં પેવર બ્લોક લગાડ્યા છે. જ્યારે મારો અને મારા બાજુના જે મકાન છે એ બંને મકાનમાં અમને પૂછવામાં આવ્યું તો અમે કહ્યું છે કે અમારા મકાનની બહાર જે રસ્તા ઉપર પેવર બ્લોક લગાડવાની જરૂર નથી. તો આ રીતે આપણે દરેક જણ શક્ય હોય ત્યાં સુધી પાકું બાંધકામ ન કરીએ, ખુલ્લી જગ્યા રાખીએ, જેથી એ જગ્યા તપે નહીં, ખૂબ બધું પાણી જમીનમાં ઉતરે ને એની સાથે આખી જીવસૃષ્ટિ
એ પાણી પર નભતી હોય છે, એ જીવસૃષ્ટિ બચે. પેવર બ્લોક ઘરની આગળ ન લગાડીએ, પણ ઘરની આગળ ઝાડ જરૂર લગાડીએ. એટલે આપણા ઘરની અંદર જે હમણાં દૂરદર્શને જે કામ કર્યું કે ભાઈ ડામરના રોડ ઉપર બહુ ઊંચું તાપમાન હોય છે, એનાથી ઓછું તાપમાન પેવર બ્લોક ઉપર હોય છે, ને એનાથી ઓછું તાપમાન, સાવ ઓછું તાપમાન ઝાડ નીચે હોય છે. તો જો આપણા ઘરની આગળ જો ઝાડ વાવીશું તો આપણે એ જે ગરમી જે તપીને આપણા ઘર પર ફેંકાય છે એ ઓછી થશે, અને એના કારણે આપણે એસી નહીં વાપરવું પડે, અથવા ઘરમાં આપણે પંખા નીચે જે ગરમ ગરમ હવા આપણને ફેંકાય છે એ નહીં ફેંકાય. એટલા માટે આપણે ઘરની આજુબાજુ વૃક્ષો વાવીએ. બીજું, ઘરની આજુબાજુ જો આપણી પાસે એવી જગ્યા હોય, અને આજે ગામડાઓમાં, નાના નગરોમાં ઘણા બધા ઘરો એવા છે કે જેની આજુબાજુ ઝાડ વાવી શકાય એટલી જગ્યા છે, તો ત્યાં આપણે ઝાડ વાવીએ અને એ ઝાડનો છાંયો આપણા ઘર ઉપર પડે તો આપણું ઘર ઓછું તપશે, અને આપણે એસી નહીં વાપરવું પડે, અને આપણે પંખા નીચે બેઠા હોઈશું તો ઓછો પંખો વાપરવો પડશે, અને પંખા નીચે પણ આપણને ગરમ હવા નહીં મળે. એટલે આપણે આ ઝાડની અંદર ઘરની આજુબાજુ ઝાડ વાવીએ. બીજું, ખેતરોની અંદર તો આપણા આ સંસ્કારોમાં જ હતું, અને કદાચ આજે પણ છે. તો આજે ઓછું ના થઈ જાય એટલે આપણે ખેતરમાં ચોક્કસ ઝાડ વાવીએ. એટલે ખેતરમાં દાખલા તરીકે એક કૂવો હોય કે નાનકડી ઓરડી હોય કે એવી જગ્યા હોય કે જ્યાં આપણે ઢોર બાંધતા હોઈએ, કે આપણે જ્યારે જઈએ ત્યારે બેસતા હોઈએ, તો ત્યાં આપણે અચૂક વૃક્ષો વાવીએ. એનું પ્રમાણ હમણાં થોડું ઘટ્યું છે, તો એના તરફ હું ધ્યાન દોરું છું. બીજું, ત્યાં આપણે જો ફળાઉ વૃક્ષ વાવીએ તો આપણે ફળની આપણને આવક પણ થાય. અને ધારો કે આપણને આવક, તમને એમ થાય કે આ તો ફળ તો વાંદરા ખાઈ જશે કે પક્ષીઓ ખાઈ જશે, તો એ ધારો કે આપણે એની આવકનો લાભ નથી લેવો, તો પણ આપણે એ પક્ષીઓને, વાંદરા કે પશુઓને આપણે એ ફળોનો લાભ લે છે, તો એ રીતે પણ આપણે પર્યાવરણમાં યોગદાન આપીએ છીએ. બીજું, આપણી જે ખેતરની વાડ છે એ વાડમાં પણ આપણે જો વૃક્ષો વાવીશું તો આપણા ખેતરમાં જ્યારે ઉનાળાની ગરમી કે જે તાપના કારણે જે નુકસાન થાય છે, ઓછું નુકસાન થશે. તમારા મનમાં એ સવાલ આવતો હોય છે કે આપણે વૃક્ષો વાવીએ તો એની છાયાના કારણે મારો પાક ઓછો થાય છે, તો એ વૃક્ષો આપણે એવા વાવીએ કે જેમાંથી આપણને ફળ અથવા ભવિષ્યમાં લાકડું મળે. તો આપણે જે થોડું ઘણું નુકસાન પણ જો એના કારણે થતું હોય તો આપણે એનો ભરપાઈ આપણે એના ફળ કે લાકડામાંથી આપણે મેળવી શકીએ. અને ઘણા બધા લોકો આજે એવું કહે છે કે એવું મોટું નુકસાન એનાથી થતું નથી. તો આપણે વાડની અંદર વૃક્ષો વાવીએ. બીજું, વાડની અંદર આપણે જેવી પેલી ઝીણી ગુંદી આવે છે, તો એટલી મજાની આવે છે. અત્યારે હવે તો બજારમાં પણ મળતી થઈ છે અને બહુ મોંઘી મળે છે. તો એવી ગુંદી જો આપણા ખેતરના શેડે વાવશું તો આપણને પણ એ ગુંદી ખાવા મળશે, પક્ષીઓ પણ એ ગુંદી ખાશે. બીજું, એ ગુંદીના કારણે આપણી વાડ મજબૂત થશે. થોરની વાડની અંદર એ ગુંદી હશે તો, અને એ વાડ આપણને ખેતરની અંદર ગરમ હવાથી, ઠંડી હવાથી, શિયાળામાં ઠંડી હવા અને ઉનાળામાં ગરમ હવાથી આપણા ખેતરને બચાવશે. અને એ જે થોરની વાડ અને જે ગુંદી અને એ પ્રકારના જે ઝાખરા એની અંદર ઉગ્યા હશે, તો એમાં ઘણી બધી જીવસૃષ્ટિ એના ઉપર નભે છે. એટલે આપણે એ વાડને પણ આ રીતે આપણે કરી શકીએ. એની અંદર આપણે ડોડી વાવીએ તો આપણે આંખ માટે, આંખનું તેજ વધે એવું સરસ ઔષધિ એની અંદર છે. એ જ આપણે એની અંદર અરડુસી પણ વાવી શકીએ. તો એ પ્રકારની ઔષધિઓ પણ આપણે, ગળો પણ વાવી શકીએ. તો એ પ્રકારની ઔષધિઓ આપણે વાવીએ તો એ આપણે જે અંગ્રેજી દવાઓ આપણે વાપરવી પડે છે, જેમાં કેમિકલ આપણા શરીરમાં જાય છે, એની જગ્યાએ કુદરતી ઔષધિઓ પણ આપણને મળી રહે. તો આપણે આ રીતે વિચારીએ. બીજું, ઘણી જગ્યાએ આપણે થોરની વાડ કાઢીને વાયર ફેન્સિંગ કરીએ છીએ, તો એમાં આપણે આખી જીવસૃષ્ટિને ડિસ્ટર્બ કરીએ છીએ. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે થોરની વાડ ના કાઢીએ. અને થોરની વાડના બીજા પણ, ધારો કે તમને વાયર ફેન્સિંગ કરશો તો ઘણીવાર જે રોજડા છે એ વાયર ફેન્સિંગ પણ કૂદી જતા હોય છે, પણ થોરની જાડી અને ઊંચી વાડ હશે તો રોજ પણ નહીં કૂદી શકે. એટલે થોરની વાડ રાખી શકીએ. બીજું, મને એની સાથે સાથે આ વાત કરતાં અત્યારે યાદ આવ્યું કે આપણે પીલુડી, તો ઘણી બધી જગ્યાએ પીલુના ઝાડ વાડની અંદર હોય છે, તો એ પીલુડી પણ સરસ જીવસૃષ્ટિને મદદ કરી શકે. બીજું, કેટલીક જગ્યાએ મેં એવું સાંભળ્યું છે કે જે પેલી ટૂથપેસ્ટ બનાવે છે એના લોકો પીલુડી ખોદીને એના મૂળ લઈ જતા હોય છે. તો આપણે હવે જાગૃત રહેવું પડશે. આપણા ગામમાં ઉગેલી પીલુડી કાં તો આપણે વાવી છે, કાં કુદરતી રીતે સદીઓથી
ઉછળતી ગઈ છે, બનતી ગઈ છે, તો એને કોઈ ઉખાડી ના જાય એ માટે આપણા જ લોકોએ જાગૃત રહેવું પડશે. ઘણીવાર શું છે કે આવી કંપનીઓ ગામના એક જણને સાધી લે અને એને થોડા ઘણા પૈસા આપે અને એની મદદથી આ બધું કરતા હોય, તો આપણે એને રોકવાનું છે. હવે આપણે ખેતરમાં વૃક્ષો વાવવાની વાત કરી, એ જ રીતે આપણી નિશાળો છે, રેલવે સ્ટેશનો છે, નાનકડા બસ સ્ટોપ છે, ત્યાં પણ આપણે વૃક્ષો વાવીએ. ઘણી બધી જગ્યાએ તમે રોડ ઉપર જોશો તો મોટું વડનું ઝાડ હોય અને એની આજુબાજુ 4-5 નાની નાની દુકાનો, લારીઓ, એ બધા લોકો ત્યાં બેસતા હોય. તો કેટલું મોટું યોગદાન આ આપણા સામાન્ય માણસોના, કહેવાતા સામાન્ય માણસોના જીવનની અંદર આ વૃક્ષો યોગદાન કરી રહ્યા છે. અને આ કહેવાતા શબ્દ હું એટલા માટે વાપરું છું કે આ કહેવાતા માણસોએ જ આ વૃક્ષો વાવ્યા છે. કહેવાતા ગરીબ માણસો અથવા તો એવા માણસોએ આ વૃક્ષો વાવ્યા છે ને એના કારણે એવા ઘટાદાર વૃક્ષો આજે પણ આપણા ગામડાની અંદર રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ છે. મને મારા ઉનાળાનું વેકેશન યાદ આવે છે કે અમે શાળામાં અને કોલેજમાં ભણતા ત્યારે ઉનાળાની અંદર રજાઓ પડે, ગામડાની અંદર ઉત્સવનો માહોલ હોય, ત્યારે લગ્નો પણ ઉનાળામાં થતા, આવવા જવાનું પણ સગા સંબંધીઓને ઉનાળામાં થતું. તો બપોરે અમે બસમાં લોકોને મૂકવા જતા, અમારા સગા સંબંધીઓને. તો ગામમાં વડનું ઝાડ હોય, બસો ઉનાળામાં બહુ ભીડો હોય, મોડી આવતી હોય, આવે તો પણ કદાચ પેસેન્જરને લઈને ના જઈ શકે એવી સ્થિતિમાં હોય, તો ત્યાં 1 કલાક, 2 કલાક, 3 કલાક અમે વડ નીચે બેસીને જે સામાજિક માહોલ પરિવાર સાથે હોઈએ, આપણા નાના પિતરાઈ ભાઈ બહેન હોય અને આપણા સગા સંબંધીઓ આવ્યા હોય, તો એ માહોલ આપણે માણતા હતા. અને એના કારણે આપણે બધા જોડાયેલા હતા અને જે તાણમાંથી આપણે અત્યારે ગુજરી રહ્યા છીએ, તાણ નહોતી. તો આ વૃક્ષો આપણને એ રીતે પણ યોગદાન કરતા હતા. તો આ બધું આપણે ભૂલીએ નહીં. આ વૃક્ષો નીચેની જિંદગી આપણે જીવીએ. વૃક્ષોની નીચે ધારો કે ભણનારા છોકરાઓ વૃક્ષો નીચે ભણે, બરાબર, બાળકો વૃક્ષો નીચે રમે. આજે આપણે આજે જ્યારે ગેમ ઝોનની જરૂર પડે છે એની જગ્યાએ જો આપણા બાળકો વૃક્ષો નીચે રમતા હોય તો એ પર્યાવરણનું મહત્ત્વ સમજતા થશે અને કુદરતમાં ખુલ્લામાં રમશે તો એ લોકો શારીરિક રમતો રમશે, એટલે જેની અંદર એમનું શરીર મજબૂત થશે. એ લોકો રમવાની અંદર એકબીજા સાથે જે પ્રકારનું વાતચીત કરશે, લડશે, ઝઘડશે, એ બધાની અંદર એ લોકો સામાજિક સ્કિલ ડેવલપ કરી રહ્યા છે. એટલે એમાં પણ વૃક્ષોનું મહત્ત્વ છે. પછી આપણે જે વૃક્ષો વાવીએ એમાં વડ છે, પીપળો છે, લીમડો છે, કરંજ છે, ગુંદો છે, આ પ્રકારના વૃક્ષો વાવીએ એટલે જે 12 મહિના હરિયાળા રહે, જેની અંદર એના જે ફળ થાય છે એ ફળનો પક્ષીઓ ઉપયોગ કરી શકે, એ ફળો પક્ષીઓ ખાઈને બીજે લઈ જાય તો આપણે ત્યાં બીજી જગ્યાએ પણ વૃક્ષો કુદરતી રીતે ઉગે. તો એવા વૃક્ષો આપણે, ગુંદો છે, તો એવા વૃક્ષો આપણે વાવીએ. પછી હમણાં મેં એક સરસ વિડીયો જોયો. આપણા મિત્તલબેન પટેલ જે વિચરતી જાતિઓમાં બહુ સારું કામ કરે છે. એમણે છેલ્લા 4-5 વર્ષથી પર્યાવરણનું કામ ઉપાડ્યું છે અને એમણે બનાસકાંઠા જિલ્લાની અંદર, આઈ થિંક બનાસકાંઠા, સાબરકાંઠા, એવા 2-3 ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર એમણે સ્મશાન ભૂમિની અંદર વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું છે. અને એમણે 10 લાખથી વધારે વૃક્ષો વાવ્યા અને એમાંથી લગભગ 8 લાખ જેવા વૃક્ષો ઉછર્યા છે. એટલે ગામના સ્મશાનની અંદર એ વાડ કરે, વૃક્ષો વાવે, એની અંદર ડ્રીપ ઇરિગેશન કરે, જેથી વૃક્ષો ઉછરે. ગામના કોઈક માણસને એ વૃક્ષો વાવવાની જવાબદારી સોંપે અને એ વૃક્ષ દીઠ એમને કંઈક પૈસા આપે. આ બધું કરીને એમણે, અને વૃક્ષો વાવે ત્યારે ગામના યુગલોના હાથે પૂજા કરાવડાવે. અને તો આ બધું કામ એ કરી રહ્યા છે અને અદ્ભુત કામ કરી રહ્યા છે. ગામના લોકો આખી પ્રક્રિયામાં સામેલ થઈ રહ્યા છે અને એનો ફાયદો એ થશે કે એને એમના બાળકો વૃક્ષોનું મહત્ત્વ સમજતા થશે. આજે એમણે સ્મશાન ભૂમિમાં વૃક્ષ વાવ્યું છે, કાલે એના ખેતરમાં વાવશે. આ બાળકો જોશે તો એ બાળકો કાલે સરકારમાં મોટા હોદ્દા ઉપર હશે, ત્યાં જઈને વૃક્ષો વાવશે. તો આ મિત્તલબેન બહુ સરસ કામ કરી રહ્યા છે અને સરસ કામ એ જે કરી રહ્યા છે એનું એમાં દાતાઓનું બહુ મોટું યોગદાન છે. કારણ કે તમે વાડ કરો, મોટા સરસ રોપા લાવીને વાવો, ડ્રીપ ઇરિગેશન કરો, તે બધામાં બહુ ખર્ચો થાય અને એ ખર્ચો છે એ દાતાઓના કારણે થઈ રહ્યો છે. એટલે હું દાતાઓને સલામ કરું છું અને આવા દાતાઓ વધુને વધુ આગળ આવે અને આમાં યોગદાન કરે એવી ખાસ વિનંતી કરું છું. હવે સાથે સાથે મારું એના તરફથી બીજા તરફ પણ ધ્યાન જાય છે કે આપણે બધી જગ્યાએ આટલા બધા પૈસા લાવીને, આપણે આટલો બધો ખર્ચ કરીને વૃક્ષો બધી જગ્યાએ નહીં ઉછેરી શકીએ. આ રીતે વૃક્ષો વાવીએ છીએ એનો સૌથી સારો ફાયદો એ છે કે આપણે વાવીએ, એ વૃક્ષો ઉછરે, આપણી નજર સામે ઉછરે, એ જંગલ બને, આપણે કરેલા કામનો આપણને સંતોષ થાય, એને જોઈને બીજા લોકો પ્રેરિત થાય.
એટલે બહુ સારી વસ્તુ છે કે આપણે વાવીએ છીએ ને ઉછરે છે એની ખાતરી આપણે થાય છે. પહેલાંમાં આપણે જે વૃક્ષો વાવીએ છીએ ને ઉછરતા નથી તો આપણે નિરાશ થઈએ છીએ અને પછી એમ માનીએ છીએ કે આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે વૃક્ષો વાવીએ અને ઉછેરીએ અને એનું પાણી પાવીએ, બરાબર. તો આપણે એવી પણ પદ્ધતિ શોધવી પડશે કે જે ઓછા ખર્ચે વૃક્ષો ઉછરી શકે. તો એમાં આપણે એવા વૃક્ષો કે જેને પશુઓ ના ખાતા હોય, બરાબર છે, જેને પાણીની જરૂર ના હોય, દાખલા તરીકે કરન જેવું વૃક્ષ છે, પીપળ છે, આપણે ગામડામાંથી જેનું ડાળી આપણે પીપળની વાવી શકીએ, વડની ડાળી આપણે વાવી શકીએ. તો એ બધા જે વૃક્ષો છે એને પાણી નહીં પાઈએ, હા એનો વિકાસ થોડો ધીમો થશે પણ 2-3 વર્ષ પછી આપણને એનું પરિણામ ચોક્કસ જોવા મળશે. આપણે વાવેલા વૃક્ષો પૈકી કેટલાક વૃક્ષો એમાંથી ઓછા પણ થઈ શકે, પણ આપણે બહુ ઓછા ખર્ચની અંદર પણ વન વિકસાવવાનો આપણે પ્રયત્ન કરવો પડશે. એટલે અમે આને એમાં કરંજ અમને એવું જોવા મળ્યું છે કે જેને વાવીને આપણે ભૂલી જઈએ તો પણ એ બહુ એક તો એને પાણી નથી જોઈતું, એને પશુઓ નથી ખાતા અને એ બહુ ઝડપથી મોટું પણ થાય છે. એ જ રીતે બહેડાનું વૃક્ષ છે એ પણ એવું જ છે. પછી આપણે જે કાચનારના જે ફૂલ માટે નાના નાના વૃક્ષો વાવીએ છીએ એની જગ્યાએ કાચનારનું એક મોટું જંગલનું વૃક્ષ આવે છે, એને પણ પશુઓ નથી ખાતા. તો એ પ્રકારના વૃક્ષો આપણે વાવીએ, આજુબાજુ થોરની કે બહુ સસ્તી વાડ કરીએ અને પછી એ વૃક્ષોને આપણે વાવીએ. આસોપાલવ છે એ પણ પશુઓ નથી ખાતા, એ પણ ઝડપથી બહુ ઉછરે છે, એ પણ બહુ ફેલાય છે. તમને એમ થશે કે આસોપાલવ ક્યાં ફેલાય છે? તો આસોપાલવના 2 પ્રકાર છે. એક પેન્ડુલા ટાઈપનું આવે છે, બંને બહુ ઊંચા થાય છે. બલકે મેં જે આડો ફાટેલો આસોપાલવ છે તો પેલા પેન્ડુલા કરતાં પણ ઊંચો થતો મેં જોયો છે અને બહુ સારો ઘેરાવ પણ થતો હોય છે. 4 માળ 5 માળથી પણ ઊંચા આસોપાલવ મેં જોયા છે. એટલે આસોપાલવમાં પણ જે આડા ફાટે છે એવા આસોપાલવ આપણે વાવશું તો, અને આસોપાલવમાં પક્ષીઓ બહુ બધા રહે છે, એના જે ફળો છે ખિસકોલીઓ ખાતી હોય છે, બીજા પક્ષીઓ પણ ખાતા હોય છે. તો એ રીતે આસોપાલવ પણ બહુ સારું છે. બીજું એક રોપાઓની આપણને બહુ તકલીફ પડે છે. ફોરેસ્ટ વિભાગ, વન વિભાગ જે રોપાઓ બનાવે છે એની સંખ્યા મર્યાદિત હોય છે અને એટલે આપણે પોતાના રોપાઓ પણ ઉછેરવા જોઈએ. દાખલા તરીકે કોઈ દરેક ગામની અંદર 25 ઘર કે 20 ઘર 50 રોપા પોતાના ખેતરમાં, પોતાના ઘરના આંગણામાં નાનકડી જગ્યા હોય તો ત્યાં જો ઉછેરે તો એ રોપાઓ તૈયાર થઈ જાય અને આપણે જ્યારે વન વિભાગને આજે રોપાઓની જે તકલીફ પડી રહી છે એ તકલીફ ઓછી થાય. એટલે આપણે પોતાના રોપાઓ પણ ઉછેરીએ. ફળોના બી સાચવીએ. આપણે જો ફળો જે ખાઈએ છીએ એના જે બી છે એ બી જો આપણે ગામડામાં રહેતા હોય ને આપણા ખેતર હોય તો આપણા ખેતરમાં જઈને વાવીએ, ગામમાં બીજી વાડ હોય ત્યાં વાવીએ, નિશાળની વાડ હોય તો એમાં વાવીએ. તો એ રીતે આપણા બી સાચવીને એને વાવીએ તો એમાંથી પણ કુદરતી રીતે ઘણા બધા રોપાઓ તૈયાર થશે. હમણાં મેં ગયા વર્ષે આ વાત કરેલી ટ્વીટના માધ્યમથી. તો ગઢડાની અમારી SPC સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે શાળા છે એના શિક્ષકો પ્રવીણભાઈ અને ગજાનંદભાઈ એ બંને પોતાના બાળકોને એ પ્રોત્સાહિત કર્યા અને બાળકોએ 50 કિલો જેટલી લીંબોળી ભેગી કરી અને એ લીંબોળી એમણે વાડની અંદર, ગાંડા બાવળની થડની અંદર એવી બધી જગ્યાએ એમણે ગયા વર્ષે વેરી છે. આવનારા બીજા 2-4 વર્ષની અંદર આપણે બધા વૃક્ષો જોવા મળશે. બીજું મારે ખાનગી નર્સરીઓની પણ વાત કરવી છે. હું ખાનગી નર્સરીમાં હમણાં ખાનગી નર્સરીની અને સરકારી નર્સરીની મેં મુલાકાત લીધી તો મેં એ જોયું કે ખાનગી નર્સરીમાં માત્ર શણગારના રોપાઓ હોય છે, બરાબર. હવે એ ખાનગી નર્સરીઓ કઈ રીતે એક યોગદાનમાં રૂકાવટ લાવી રહી છે કે એક સામાન્ય જેની પાસે પૈસા છે ને એ માણસ ખાનગી નર્સરીમાં જવાનો છે. હવે એની પાસે ખાનગી નર્સરી જે કંઈ ચીજ વેચે છે એ જે ખરીદવાનો છે. તો જો ખાનગી નર્સરીઓ શણગારના રોપાની સાથે સાથે આવા જે વૃક્ષો છે સારા, વડ, પીપળો, લીમડો, એ પણ જો વેચતા હશે તો લોકો પૈસા આપીને પણ એ ખરીદી જશે અને ખાસ કરીને લોકોનો ટેસ્ટ કેળવાશે, લોકોની કેળવણી થશે કે આપણે આવા વૃક્ષો વાવી શકીએ. એટલે ખાનગી નર્સરીઓ ભલે શણગારના વૃક્ષો વાવે, એની સાથે સાથે એ આવા જે આપણા ઉછેરવા જેવા મોટા ઝાડવાળા વૃક્ષો વાવે. અત્યારે હું એક નક્ષત્ર વનમાં ઊભો છું, પુનિત વનમાં, અને ત્યાં ઝેર કોચલાના ઝાડ છે. અત્યારે હું જે ઝાડ નીચે ઊભા રહીને વાત કરી રહ્યો છું એ અર્જુન છે, પીપળો છે, આજુબાજુમાં મહુડો છે, બીલી છે, એ બધા પ્રકારના વૃક્ષો આ વન વિભાગે વાવ્યા છે. તો આ પ્રકારના વૃક્ષો જે પ્રાઇવેટ નર્સરીઓ છે એ લોકો પણ વાવે. ખાસ કરીને દાખલા તરીકે બીલી છે,
અથવા જે આપણા ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે, અથવા આંબો છે, જે ફળાઉ વૃક્ષો છે, આંબો છે, જાંબુ છે, જામફળ છે, સેતુર છે, બરાબર, ફાલસા છે, એ પ્રકારના વૃક્ષો જો એ લોકો ઉછેરશે તો લોકો લઈ જશે અને પોતાના ઘરના આંગણાની અંદર, મકાનના કમ્પાઉન્ડની અંદર વાવશે. એટલે ખાનગી નર્સરીઓને પણ ખાસ હું વિનંતી કરું છું. હમણાં એક મેં એવી નર્સરી જોઈ કે જ્યાં મોટા મોટા વૃક્ષો એ લોકો વેચે છે. એટલે એ લોકો પણ, અને મોટી મોટી એમાં માનો ને કે 200 એકર 300 એકર જગ્યાની અંદર એમણે નર્સરી બનાવેલી છે. અને ગુજરાતની એક બહુ મોટી કંપની એ બધા મોટા મોટા વૃક્ષો એમના ત્યાંથી ખરીદ્યા અને વાવ્યા છે. એટલે એમણે એ જે કંપનીએ જે કંઈ કામ કર્યું એ બહુ મોટું યોગદાન કર્યું. પણ જો કંપની આવડા મોટા વૃક્ષો પાછળ આટલો બધો ખર્ચો કરી શકતી હોય તો સાથે સાથે આ મિત્તલબેન જેવા કે અમારા જેવા લોકો જે કામ કરી રહ્યા છે ને, આવા અસંખ્ય માણસો છે જે લોકો કામ કરી રહ્યા છે, એને જો મદદ કરે આર્થિક રીતે તો એ લોકો વધારે સારું કામ કરી શકે એમ છે. બીજી થોડીક આજે હું મિયાવાકી વિશે પણ વાત કરીશ. ખાસ કરીને અત્યારે જે વન વિભાગમાંથી રોપાઓ લેવામાં મને પણ જે મુશ્કેલી પડી રહી છે, આપણને બધાને મુશ્કેલી પડે છે, એનું કારણ છે કે રોપા મર્યાદિત છે. તો એ મર્યાદિત રોપાઓને આપણે મિયાવાકી જંગલોની અંદર ના વાપરીએ. બહુ મોટા મોટા એકરોમાં આપણે મિયાવાકી જંગલ ના કરીએ. મિયાવાકી જંગલ આપણે શહેરોની અંદર નાનું ક્ષેત્ર જે આપણને ઉપલબ્ધ હોય ત્યાં મિયાવાકી કરીએ. મિયાવાકીનો ફાયદો એ છે કે એની અંદર વર્ષ 2 વર્ષમાં આપણને પરિણામ જોવા મળે. એટલે આપણે કરેલા કામનો આપણને આત્મસંતોષ થાય, આપણને આત્મવિશ્વાસ થાય અને આપણે બીજા વૃક્ષો વાવવાની ઈચ્છા થાય. એટલે મિયાવાકી યોગદાન સારું જ કરી રહ્યું છે, બરાબર. બીજું, એની ઘટા ઝડપથી થઈ જાય, બરાબર. પણ મિયાવાકીનું કુલ યોગદાન જ્યારે આપણે વૃક્ષોના આંકડા, દાખલા તરીકે એક જગ્યાએ આપણે 100 વૃક્ષો મિયાવાકીના વાવ્યા અને એ 100 વૃક્ષોએ જે યોગદાન કર્યું અને એના કારણે જે ઘટા બની, એ જો આપણે કોઈ જગ્યાએ એક લાઇનમાં વાવીએ કે ક્યાંક છૂટા છૂટા જો આપણે એ 100 વૃક્ષો બીજી જગ્યાએ વાવીએ તો એ વૃક્ષોની ઘટા 10 વર્ષ પછી મિયાવાકી કરતાં 10 ગણી આપણને થયેલી જોવા મળશે. એટલે એ રીતે આપણે મિયાવાકી જરૂર હોય ત્યાં અચૂક કરીએ, કારણ કે એ પણ યોગદાનનું જ કામ છે, બરાબર છે. પણ જ્યાં જરૂર ના હોય, જ્યાં આપણી પાસે મોટું એરિયા છે, ત્યાં આપણે જુદા 15 ફૂટના અંતરે, 12 ફૂટના અંતરે જુદા જુદા વૃક્ષો વાવીએ. એની જે પ્રમાણે એની ઊંચાઈ, જે પ્રકારે એની ઘટા થાય છે, એ પ્રકારે અંતર રાખી, એટલા પ્રમાણમાં અંતર રાખીને આપણે જો એ વૃક્ષો વાવીએ તો બહુ મોટી ઘટા થાય ને એના કારણે આપણને પર્યાવરણને બહુ મોટો ફાયદો થાય. તો આ રીતે જેટલા પોઈન્ટ મને યાદ આવ્યા છે, મેં ઉતાવળમાં જેટલા નોંધ્યા છે, એની મેં તમારી સાથે વાત કરી છે. આપણે બધા સાને તમે પણ આવી જે કંઈ વાતો મારી સમક્ષ લાવશો એનો હું ચોક્કસ આપણે આગળ વધારીશું. એમાંથી હું શીખીશ, બીજાને શીખવવાનો પ્રયત્ન કરીશું. અને તમે પણ આમાંથી કંઈ શીખો તો બીજાને શીખવવાનું. અને આપણે વાતો, હું અહીંયા આવીને વિડીયો કરું અને એકે ઝાડ વાવું નહીં તો એનો કોઈ અર્થ નથી. એટલે આ વખતે મેં ગાંધીનગરમાં 25,000 વૃક્ષો વાવવાનું વિચાર્યું છે. અત્યારે મને વન વિભાગમાંથી 5,000 વૃક્ષો મળવાની ખાતરી મળી છે, પણ બીજા 25,000 મારે ભેગા કરવાના છે. અને એમાં મને ખાસ જોઈએ છે કરંજ જોઈએ છે, બેવડો જોઈએ છે, આસોપાલવ જોઈએ છે. આ પ્રકારના વૃક્ષો અમને કોઈ આપી શકશે તો અમને કામ કરવાનું અમારા માટે સરળ બનશે. અને અમે આ પ્રક્રિયામાં જે કંઈ શીખીશું એ બધાને શીખવીશું. અમને ખૂબ બધી મદદ જોઈએ છે. અમારી સાથે કામ કરનારા સ્વયંસેવકો જોઈએ છે. હમણાં અમને કોઈએ ડ્રીલ મશીન આપવાનો વાયદો કર્યો છે, તો અમને રોપાઓ પણ લોકો આપે. ક્યાંક અમે એવું પણ વન બનાવીએ કે જેમાં આપણે મિત્તલબેનની જેમ ડ્રીપ કરીને વૃક્ષો ઉછેરીને લોકોને બતાવી શકીએ અને લોકોનો આત્મવિશ્વાસ વધારીને એ લોકોને આમાં પ્રેરિત કરી શકીએ. એ પ્રકારે પણ અમને કોઈ મદદ કરવા માગતું હોય તો એ મદદ આવકાર્ય છે. સૌએ આટલો બધો સમય આપીને આખો વિડીયો સાંભળ્યો છે, એ માટે આપ સૌનો આભાર માનું છું. અને આપણે બધા સારા વિચાર કરીએ ને સારું કામ કરીએ, એનો અમલ અચૂક કરીએ, એ ભાવના સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ આપીને હું મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.